નમસ્કાર. આજે તમારી સમક્ષ હું ઓખાહરણ રજૂ કરી રહી છું. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણનો આજે વાંચન કરીશું. આ ઓખાહરણ હું 3 ભાગમાં પ્રસ્તુત કરી રહી છું. તો સૌથી પહેલા આપણે ગણપતિને પ્રાર્થના કરીશું. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતનો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવ ખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કરદરીએ હન્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રેજમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. એવા દેવા સાચા મુનિ વાચા, પૂરે મનની આસ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તનો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાની, સુરી નર મુનિવર સર્વે કડાના, તું કોને ન કડાની. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખરસના એક, સહસ્ત્ર ફેના શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. ઝુંઝવારું પધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહામોટા જડમૂળ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગો, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતા, બીજી શોભા સી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી વહાનવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો અંબા માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતરિયો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમ સુધી, કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પડછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર સતરાણી, એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદજીનો સૂત વિરોચન, બળિયા રાય તેનો તન. બળી તનો સૂત બાણાસુર, જેનો મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધ્યે શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, તે તો આવ્યો મધુવન માય રે.
કીધું રાયે નિર્મળ જળ રે સ્નાન, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધ્યે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમું થયું રે. મહાબળીઓ કેમે રે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને આપું વરદાન રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુનો સુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગધનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેને જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે ભોળા, રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે, તેને કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઢાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી રે, આપતા ના રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાણું છું મહારાજ રે, આપો સોનિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એક એવો દીજો રે, 10 સહસ્ત્ર હસ્તી તનું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાનાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાનાસુર સોનિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કોઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાનાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાનાસુર બળવાન, કૌભાંડ નામે રાય તેને ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવનાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાનાસુર તના કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદવાણી બોલ્યા તું સુન બાનાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેને સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાનાસુર રાય. સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધ તનો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપને બે વળીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વન કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાનાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડે ત્યારે કર તારા છેદાશે, રુધિર તનો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપો ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાનાસુર સોનિતપુરમાં જાય. એક સમે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેને સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય,
મારે નથી એક બાળક તો કહો વલેસી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બહારને તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા, પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું કહું સુખદેવ કહે સુણભૂ. સેંથો ટીડી રાખડી, અંબોડે વાંકી મોડ, કંઠ કપોત ને કામિની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે.